ગુજરાતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ માટે ખતરાની ઘંટી વાગી ગઈ છે। રાજ્યભરમાં પોલીસે ઘૂસણખોરી કરીને ગુજરાતમાં વસતા બાંગ્લાદેશીઓને વીણીને સાફ કરવાનું શરૂ કરી દીધું છે, જેને નામ અપાયું છે ઓપરેશન ડેલ્ટા હન્ટ। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી આવા 150થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને દબોચી લીધા છે। નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે થયેલી બેઠકના ગણતરીના કલાકોમાં જ પોલીસે આક્રમક અંદાજમાં કાર્યવાહી શરૂ કરી। અમદાવાદ પોલીસે 30 ટીમ બનાવીને 300થી વધુ શંકાસ્પદ પકડી પાડ્યા, જેમાંથી 150થી વધુ ઘૂસણખોર હોવાનું સાબિત થઈ ગયું છે। આ આંકડો હજુ પણ વધી શકે છે। અત્યાર સુધીની તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે મોટાભાગની ઘૂસણખોર મહિલાઓ દેહ વ્યાપારનો ધંધો કરતી હતી, જ્યારે પુરુષો કચરો વીણવા અને ભંગારના ધંધા કરતા હતા, જે આંગળીયા મારફતે તથા એપ મારફતે બાંગ્લાદેશમાં રૂપિયા મોકલતા હતા। આ એક ઐતિહાસિક ઓપરેશન ડેલ્ટા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના સૂચના હેઠળ અહીંયા રાત में કરવામાં આવેલ છે, જેનો પર્સનલ સુપરવિઝન મિસ્ટર શરદ સિંઘલ જોઈન્ટ કમિશનર ક્રાઇમ નાઓએ કરેલ છે। એમાં જુદી જુદી ટીમો બનાવી આખા એરિયામાં અમદાવાદ સિટીમાં જે બાંગ્લાદેશીઓ જેનો રહેવાના ક્યાં રહેવાના છે એની હ્યુમન ઇન્ટેલિજન્સ અને અમુક ટેકનિકલ ઇનપુટના આધારે આપણે લગભગ 300 જેટલાને રાઉન્ડ અપ કરી અને અત્યાર સુધી જે કન્ફર્મ બાંગ્લાદેશી મળી ગયા છે એને પૂછપરછમાં એમાં 41 પુરુષ છે, 95 મહિલાઓ અને 30 બાળકો, એટલે કુલ 166 બાંગ્લાદેશી અત્યારે કન્ફર્મ અમદાવાદ શહેરમાંથી આપણે કન્ફર્મ મળી ગયા છે અને અમુક બાકીની પૂછપરછ ચાલુ છે। એમાં કોણ બાંગ્લાદેશી છે કોણ નથી એની પણ શોર્ટ મેં આપને જણાવી દેવામાં આવશે ટૂંક સમયમાં। આમાં જે મહિલાઓ છે મોટા ભાગે સ્પામાં થોડું એ પ્રોસ્ટિટ્યુશન વગેરેના એમાં હતી અને જે પુરુષો હતા એ છૂટક મજૂરી, કંઈ કોઈ ટેલરિંગ ને છે, કંઈ કોઈ આ કચરા ઉઠાવવાનું કામ, કંઈ ટાયર વીણવાનું કામ, એ જુદા જુદા મજૂરીવાળા જ કામો આ લોકો કરતા હતા। આ કોની સંડોવણી કે શું છે એની અત્યારે તપાસ પછી હશે। અત્યારે તો ખાલી આ પ્રાઇમરીલી કોણ બાંગ્લાદેશી છે એની આપણે પહેલા ફર્સ્ટ પ્રાયોરિટી આ છે, પછી એ તો બાદમાં તપાસનો વિષય છે। અને અમુક જે જો આપણે પૂછપરછ કરી અમુક મહિનાઓ પહેલા પણ આયા છે, કોઈ 8 મહિના પહેલા, 6 મહિના પહેલા, અમુક 2-3 વર્ષ પહેલા પણ છે। આજે છે ને ચંડોલામાં તો અત્યારે બધું ક્લિયર થઈને અમુક જુદા જુદા વિસ્તારોમાંથી મળ્યા છે, દાખલા તરીકે નારોલ છે, વટવા છે, પછી ઓડવ છે, ઈસનપુર છે, નાની લીમડા છે, આ એરિયામાંથી વધારે મળ્યા છે। આમ તો અમદાવાદના જુદા જુદા સરખેજ એરિયાથી પણ મળ્યા છે, નરોડા એરિયાથી પણ મળ્યા છે, પણ મોટા ભાગે આ પહેલા એરિયામાં છે। ઝોન 6ના એરિયા વધારે એમાં ડીસીપી ઝોન 6ના એરિયામાંથી વધારે મળ્યા છે। 30થી વધારે ટીમો બનાવવામાં આવી હતી, જેમાં મુખ્ય ક્રાઇમ બ્રાન્ચ, ઈઓડબ્લ્યુ, એસઓજી, સાયબર અને 10 જેટલી સ્થાનિક ટીમો પણ હતી। અને આ ઓપરેશન કલ રાત્રે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો અને સવાર સુધી અમદાવાદ સિટી પોલીસ 300થી વધારે શકમંદનો પકડી લાયા અને એની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો અત્યાર સુધી 166 જેટલા બાંગ્લાદેશી પ્રસ્થાપિત થયા છે। આ લોકો પાસે ઘણા બધા પાસે ઇન્ડિયન આઈડી છે, એમાંથી વધારે મહિલાઓ છે અને આ લોકોએ ગેરકાયદેસર એજન્ટ મારફતે અહીંયા આવેલા હતા। ગઈ વર્ષે પણ સીપી સાહેબની માર્ગદર્શકમાં ક્રાઇમ બ્રાન્ચે અને બીજી એજન્સી જો ઈઓડબ્લ્યુ હોય યા સ્થાનિકે 465 જેટલા બાંગ્લાદેશીઓનો ડિપોર્ટ કરવામાં સફળ થયો હતો। અને આ વખતે પણ હું માનું છું કે અત્યાર સુધી 166નો આંકડા આવી ગયા છે અને 150થી વધારેની પૂછપરછ ચાલુ છે। તો લગભગ મને વિશ્વાસ છે કે આ 200થી વધારે બાંગ્લાદેશી અહીંયા જો પકડવામાં અમદાવાદ પોલીસનો સફળતા મળશે અને આ ઓપરેશન ફક્ત 1-2 દિવસનો નહીં, કન્ટિન્યુઅસ ચાલુ રહેશે। અમારી પાસે ઘણી બધી લિસ્ટ છે અને અત્યારે જો પૂછપરછમાં એજન્ટોનું નામ મળ્યા છે અને એવા આંગળીયાનું નામ મળ્યા છે જો પૈસામાં ત્યાં બાંગ્લાદેશ મોકલતો હતો, એના પાસે પણ અમે માહિતી મેળવી રહ્યા છે। ઘણા બધા બાંગ્લાદેશીઓ જ્યારે ઓપરેશન ચલાવવામાં આવ્યો રેલવે સ્ટેશન ભાગી ગયા હતા, ત્યાંથી થોડી પકડવામાં સફળતા થઈ છે અને ઘણા બધા અહીંથી બાય રોડ અને બાય બસ અહીંથી જતા રહ્યા છે। મહિલાએ વધારે સ્પામાં, પ્રોસ્ટિટ્યુશનમાં, વેશ્યાવૃત્તિમાં સામેલ હતા અને આ લોકો જો મેલ છે આ લોકો અહીંયા કચરા કલેક્શનમાં, ભંગાર
કલેક્શનમાં પીરાના આજુબાજુ કામ. આ લોકો અહીંથી આંગડિયામાં પૈસા આપતા હતા, આંગડિયા મારફતે કલકત્તા જ આવતો ને કલકત્તાથી આ લોકો આગે ટ્રાન્સફર કરાવતા હતા. અને ઘણી બધી એવી એપ્સ પણ છે, હું શેર કરવા નથી માંગતા મીડિયા સાથે, જેના મારફતે પણ આ લોકો પૈસા ટ્રાન્સફર કરતા હતા. માત્ર અમદાવાદ જ નહીં, કચ્છમાંથી પણ ઘૂસણખોર બાંગ્લાદેશીઓને દબોચી લેવાયા છે. અહીં 35 જેટલા શંકાસ્પદની અટકાયત કરીને તેના દસ્તાવેજોની તપાસ શરૂ કરાઈ છે. ઘૂસણખોરો વિરુદ્ધ ગુજરાત સરકારનો ઇરાદો સ્પષ્ટ અને મક્કમ છે.